નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક સિતારો હંમેશને માટે દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે। આપણા ફેમસ સિંગર સેજલ પંચાલનું કરુણ મોત થયું છે। જી હા, સેજલ પંચાલ ગુજરાતી સિંગર હોવાની સાથે સાથે ગુજરાતી કલાકાર પણ હતા, જેમણે તેમના ગીતોના સુર અને અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું। પણ હવે તેમના સુર અને અભિનયની આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખોટ વર્તાશે। સેજલ પંચાલને શ્રદ્ધાંજલિ રૂપે ચાલો એમના કેટલાક વિડીયોઝ જોઈએ। તમે કોઈ હવે અંડર એસ્ટિમેટમાં ના રહેતા। તમે વનરાજ છો તો હું બી ગજરાજ છું। કોને ખબર હતી કે આ હસતો ખેલતો ચહેરો આમ અચાનક જ દુનિયાને અલવિદા કહીને જતો રહેશે। કોને ખબર હતી કે આજનો દિવસ આપણી ઇન્ડસ્ટ્રી માટે મોટી ખોટ ઊભી કરશે। આપણે સૌ ભગવાનને તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના જ કરી શકીએ। જો તમે ન જાણતા હો તો તમને જણાવી દઈએ કે ગઈકાલે જ સેજલનો આયો સંદેશો પરદેશથી ગીત લોન્ચ થયું હતું। સેજલના ઘણા બધા ગીતો લોકોના દિલને સ્પર્શી ગયા હતા, જેમાં ટૂંક સમય પહેલા જ મારી જીગરજાન, તું મલકે છે, તું મને નહીં સમજી શકે અને આઈફોન વાળી છોકરી જેવા ગીતો લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા। સેજલ અવારનવાર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના ચાહકો સાથે કોન્ટેક્ટમાં રહેતા હતા, પણ શું સેજલ પંચાલને ખબર હતી કે તેમનું મોત નજીક છે? શું સેજલ પંચાલ કોઈ સમસ્યામાં હતા? તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે જ સેજલે તેમના ઇન્સ્ટાગ્રામ પર હું મારા જીવનથી થાકી ગઈ છું અને હે રામ, જો મને બીજો જન્મ આપો તો મને છોકરી રૂપે જન્મ ન આપતા એવી સ્ટોરી મૂકી હતી। तुम्हारी स्माइल बहुत अच्छी है क्योंकि इसके अंदर छुपे हुए दर्द बहुत गहरे हैं। કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ। ખેર, સેજલના મોતનું કારણ તો હાલ અકબંધ છે, પરંતુ ભગવાન તેમના દિવ્ય આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના। ઓમ શાંતિ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને।